જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા હતા સઈ ગામમાં, જ્યાં આવેલું છે પાબોદાદાનું ખૂબ જ ઐતિહાસિક મંદિર. અહીંયાના પૂજારી શ્રી દયાલગીરી ગૌસ્વામી સાથે વાતચીત થઈ, જેનો વિડીયો તમે આગળ નિહાળશો. જય માતાજી. સૌથી પહેલાં બાબાજી, આ જે મંદિર છે અત્યારે જે બન્યું છે એને કેટલા વર્ષ થયા છે અંદાજે? આ મંદિરનો શું છેલ્લા 12 વર્ષ થઈ ગયા. બરાબર. આના પહેલાં બીજું મોટું મંદિર હોલ હતો. બરાબર. એના પહેલાં દેશી વિલાયતી નરિયાવાળું હતું. એટલે મારી ઉંમરમાં ત્રીજી વખત મંદિર બન્યું. બરાબર, ત્રીજી વખત. મારી ઉંમરમાં 50 વર્ષની અંદર. બરાબર. એના પહેલાં નાનું મંદિર હતું. અને આ જે જગ્યા છે એનો ઇતિહાસ અમને જણાવો. મૂળ પાબોજી રાજસ્થાનમાંથી પહેલાં સહીમાં આવ્યા. બરાબર. કચ્છમાં આપણે ગુજરાતમાં પહેલાં સહીમાં આવ્યા તો અહીંયા મોટો વડ હતો અને આ મોટું જંગલ હતું. બરાબર. પેલું 100 એકરનું જંગલ હતું આપણે હરિયાળું. તો અહીંયા વડ નીચે દાદા ઘોડી બાંધી પોતે જાજમ પાથરીને બેઠા અને એના દાંડા ઢેમા એના જે સૈનિક હતા એમને કીધું આ ભૂમિ હરિયાળની અને પવિત્ર છે, અહીંયા આપણે ધારો કરીએ થોડી વાર. એટલે પોતે અહીંયા વિશ્રામ કર્યો અને પછી સૈના શરણમાં ઘોડા પાવા ગયા છે. એના ભીરું લોકો ત્યાં થાય. બરાબર. સારથી ત્યારે ઓથલ પદમની સહીમાં યાતી. હા. તો ઓથલ પદમણી અને ચારણ માતા સહીના શ્રાવણમાં લગ્ન કરીને પહેલાં જ માતાજી સહીમાં આવ્યા. એટલે યાતીમાં પાબુજી આવ્યા સહીમાં. બરાબર. અને પછી આ ભીલોને પૂછા કરી માતાજી ભાઈ તમે કોણ છો? અંદર કીધું કે અમે પાબુજીના સૈનિક થઈ અને અહીંયા ઉતારો કીધું પાબુજી સહીમાં અમે નાવા ધોવા આવ્યા છીએ. તો ઓથલ માતાજી ખુદ અહીંયા પોતે આવ્યા દાદા કને અને દાદાને વધાયા. ત્યારે વળલો તો હાથે મોતી ત્યારે વરસ્યો. એટલે મોતી નહોતા પછી વરસાદથી દાદાને વધાયા અને દાદાને કીધું તમે આ જગ્યા પર રોકાવો. તો કે બેન મારે હમણાં ટાઈમ નથી, સમય આવે એ હું પ્રગટ થાય, પણ હમણાં મારે જવું છે પાકિસ્તાન સાંધો લેવા માટે. બરાબર. ભત્રીજીને વચન આપેલું છે, દાદાજી આપણે સાંધો આપેલું છે, સાંધો લેવા જવાનું સમય પાછો અહીં આવે. પછી એમ વાઘના માણસો બહુ માયાળુ હતા. દાદાજી એમ પોતે રોકાણા ઘણો ટાઈમ અને પછી પોતે અહીંયાથી નીકળી ગયા. એટલે પહેલું જ સૌ પ્રથમ જો આપણે કહી તો પાબુજીનું મુખ્ય ધામ આવ્યું કચ્છની અંદર મુખ્ય એટલે ગુજરાત આખામાં ગુજરાતનું સૌથી પહેલું ધામ. અને પાછળથી હતી દેવબેન ચારની ઘોડી હતી, ગાયું લૂંટી લીધી હતી. બરાબર. અને પછી દેવબેન ચારને ખૂબ પોકાર કર્યો કે મારી ક્ષત્રિય કોઈ ગાયની વારે ચડો અને મારા બચ્ચા 3 દિવસથી ભૂખા છે, વાસડા પણ સાંભળે છે. પણ કીધું પણ કોઈ વારે ચડ્યા નહીં કે ભાઈ કોઈ પાબુજીને તે વચન આપ્યું છે, ઘોડી તને આપી પાબુજીને આવી છે, પાબુજી વારે ચડશે તો પાબુજી કને જા. પછી દેવબેન ચારણ પોતે સમરાનું રૂપ લઈને પોતે પાકિસ્તાન ગયા અને ગઢમાંથી જઈને પોતે ગયા. એટલે ઘોડીને કાંઈ અચૂક બનાવવા પડે તો ઘોડી જાણ આપતી પાબુજીને. તો હાવરમાંથી હાવર નાખવા માંડી ઘોડી. ધીમાજીને કીધું તમે તપાસ કરો કેમ ઘોડી આટલી હાવર નાખે છે. ગઢમાં ગયા તો માતાજી કારે રૂગડે અને અહીંયા પાબુજી મને અરે ભાઈ બેન અત્યારે આ સમય તમે કેમાં કારે રૂગડે આવ્યા મારા લગ્ન થાય રહ્યા? તો ભાઈ મારું હંધું સત્તર લૂંટાઈ ગયું છે, કોઈ આધાર મારો મારી ગાય હંધું લૂંટાઈ ગયું છે, તમારી ગાય લૂંટ્યાવાળું કોણ કે હું ગાય તમારી વારી આવીશ? તો કે નહીં, મારે હમણાં વચન આપ મને, તમે અત્યારે ચાલો નકા ના પાડી દો. કે મેં જ્યારે ઘોડી આપી ત્યારે તમને વચન આપેલું તો વચન માંગુ છું. પછી પાબુજી કીધું કે તો હમણાં જ વાવું પોતે કટારથી છેડાછેડી પોતે કાપી નાખે છે. એક ફેરો બાકી હતો દાદાનો અને 3 ફેરા જ ફર્યા હતા. હવે જો જીવતો હોય જગતમાં તો ફેરો એક ફરીશ નકા તરવારથી મારો ફેરો સોડી રાણીને ફેરવી દેજો. પછી પોતે ત્યાંથી ચાંદો ઢીમો પહેલાં નીકળી જાય યુદ્ધ માટે અને એ પહેલાં પોતે યુદ્ધ કરે, ખૂબ આખો લશ્કરને ખપાવી નાખ્યો. પછી પાબુજી પોતે છે અને પછી પોતે ત્યાં 3 દિવસ લડાઈ ચાલી કોલુમાં. કઈ જગ્યાએ? આ કોલુ મટેજી પાબુની અત્યારે જ્યાં કામ આવી ગયા પાબુજી રાજસ્થાન ફલોદી તાલુકો લાગે. હા, ફલોદી અને ગામ કોળું છે. ત્યાં મોટું માણસ દાદા મોટું વિશાળ મંદિર છે. એક જયપુર રાજાએ બનાવ્યું અને એક જોધપુર રાજાએ બનાવ્યું. 2 મંદિર ત્યાં બે બાજુમાં છે. આ કેમ સેમ બાજુમાં. બરાબર. અને ત્યાં છે ને આ જીવતાનું બેસણું છે. આ જીવતાનું છે. એટલે આમાં હતી 18 કુંભી દાદાને માને છે. આ જગ્યાએ દરેક કુંભના માને છે. ગામ સહી ગામ તળિયાનું મેન. એટલે આ જે જગ્યા છે એ સહી ગામ કરતા જૂની છે કે? સહી ગામ પેલા બાજુમાં થોડું હતું. બરાબર. ત્યારે અંદર કાઠી લોકોનું હતું. 700 વર્ષ કાઠીઓનું હતું. બરાબર. 500 વર્ષ એટલે 550 વર્ષ થઈ ગયા, સમજો ને. જગ્યા આ ગામ સહી દાદા આવ્યા પછી આ ગામ બસાવટ કર્યો સહી ગામનું. આજે અત્યારે આ ગામ જે સહી ગામ છે ને એને 560 વર્ષ થયા. બરાબર. એના પેલા બાજુમાં ડુંગર પાછળ હતું કાઠીઓની વસાહત હતી. કાઠીઓ હતા પેલા, કાઠીઓ કચ્છમાં. બરાબર.
અને પછી આ જાડેજા અને બીજું કમાવીને પછી આ સહી ગામનો વસવાટ તોરણ બાંધ્યો. આ જગ્યા પછી ત્યાં દાદા કામ આવી ગયા ત્યાં કોળુમાં, અને પોતે ખુદ ત્યાં પ્રગટ થઈ અને પોતે પરચો આપ્યો અને ખુદ બેઠેલા છે અને કોઈના બેસાડેલા નહીં મતલબ. બરાબર, પોતે આવી ગયા. હા, પોતે ખુદ પ્રગટેલા દાદાએ પરચો આપ્યો અને 2 રાક્ષસ મોટા એમનો સહાર કર્યો ત્યારે આયા તે દાદા. એટલે આ બહુ ભૂમિ ઉત્તમ ભૂમિ છે દાદાની. અને દાદાનો 11 માર્ચ 11 અને 12નો મેળો મોટો ભરાય છે. બરાબર. એટલે દાદાની માનતાઓ ધજા છે. અને મુંબઈથી અંદર યાત્રાળુ શ્રદ્ધાળુ આવે, બહારથી આજુબાજુથી લાંબેથી આવે, સૌરાષ્ટ્રમાંથી. વાગડની અંદર સૌથી મોટું ધામ હશે. હા, મુખ્ય મંદિર આ. મુખ્ય મંદિર આવ્યું. આ જીવતાનું બેસણ. બાકી દરેક જગ્યાએ કચ્છમાં તો સ્થાનક ઈ તો હા, દરેક ગામમાં સદનારાયણ આશ્રમ તમે માનતા હો દાદાની સ્થાપના કરી તો કુંવાસી પાછળ ગયા હોય, કેમ ગયા વારે ચડ્યા હોય. અને મુખ્ય મંદિર દાદાનું આ સહી ગામમાં આવેલું. એટલે આ દાદા ખૂબ અહીંયા બહુ પરચા દાદાને હાજરાજો છે. તમે ધારો એ તમારા કામ પડે. આજે દાદા તમે સંકટ પડ્યો દાદાને સમરો, આજે તમારા કામ થઈ જાય દાદા. અને આપણા પાછળ જે આ પારીઓ આવેલો છે એના વિશે થોડીક વાત. એ ખેંગાર ભૂકાનો ભારીઓ છે રજપૂત કાનમેરના ભટ્ટી પોતે હતા. ભાટી હતા પહેલાં. એ દાદાના અહીંયા પોતે ગાયો લઈને પોતે રહેતા, દાદાની સેવા પૂજા કરતા અને સમય પોતે અહીં રહેતા ઘણો ટાઈમ. પછી દાદાને એમને કાંઈ પણ અનબના બન્યો હોય સમજ્યા, અને એ સમયે ત્યારે વણઝારાઈને પોઠો આવતી ને આ પોતે રહેતા તો ભોપાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ. પછી એ ભોપાને પોતે દેવ થઈ ગયા અને એમને કીધું હવે તમે કાનમેર જાઓ અને કાનમેર ત્યાં નમજો, હું તમને ખુરડે ભરી તમને 7 પેઢી વચન આપો છું, તમારું કામ સફળ થશે. પછી જેવી તમારી રહેણી કેણી 7 પેઢી પછી ત્યાં સુધી મારું વચન છે, તમારું કોઈ કાર્ય આપણ નહીં જાય. એટલે અત્યારે એમના લગભગ કાનમેર છે, મીરપર છે, પછી રાજપૂત ગોપા પણ એ દાદાની યાદ આવે છે. દાદાના ગોપા છે. દાદા ખૂબ હજીરાજો છે. દાદા પરચા ખૂબ છે, અનેક પરચા છે દાદા. તો મિત્રો, આ હતું વાગડના સહી ગામમાં આવેલું ખૂબ જ પ્રાચીન અને કહી શકાય કે આખું કચ્છનું કદાચ નહીં, હા, કચ્છ ગુજરાતનું મેન મંદિર. ગુજરાતનું આ મુખ્ય મંદિર છે બાપુ દાદાનું. આ મંદિરના પૂજારી શ્રી દયાલગીરી ગોસ્વામી દ્વારા આપણને આ મંદિરની અને આ જગ્યાની વિગતવાર આપણને માહિતી મળી છે, જાણકારી મળી છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અહીંયા આવજો ચોક્કસ. ખૂબ જ રળિયામણી શાંતિમય આ જગ્યા છે. જય બાપુ દાદા. જય બાપુ.